चलो विद्यार्थी मित्रों, આપણે અત્યાર સુધીમાં સ્વાધ્યાય 5.1 ના પ્રશ્ન 1 માં દાખલા નંબર 1 અને 3 શીખી ગયા આગલા લેક્ચરમાં। તો હવે આપણે જોઈએ દાખલા નંબર 2। તો દાખલા નંબર 2 માં છે ને રકમ ધ્યાનથી સમજવાની છે, કારણ કે રકમ ધ્યાનથી સમજશો ને તો જ તમને ખબર પડશે કે રકમ શું કહેવા માંગે છે। ચલો રકમ હું તમને સમજાવી દઉં કે નળાકારમાં રહેલા હવાનું પ્રમાણ, એટલે નળાકારમાં જેટલું હવાનું પ્રમાણ છે એટલું કેટલું છે આપણને કીધું નથી, આપણે ધારીને કામ કરવાનું છે। ચલો નળાકારમાં જેટલું હવાનું પ્રમાણ છે એ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની, આ શબ્દ ખાસ અગત્યનો, નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। એટલે નળાકારમાં જેટલી હવા છે એનો 1/4 ભાગ શું કાઢે છે? બહાર હવા કાઢે છે। તો પહેલા તો આપણે વિજ્ઞાનમાં થોડુંક યાદ કરો કે વિજ્ઞાનમાં આપણે હવાની માત્રા માપવા માટે એકમ કયો વાપરતા હતા? વી। આમ તો ગણિત છે એટલે તમે કોઈ પણ ધારી શકો, પણ આપણે જેમ વિજ્ઞાનમાં વી લઈએ છીએ તો આપણે ગણિતમાં પણ થોડુંક શું લઈએ? વિજ્ઞાનને મિક્સ કરીએ। એટલે આપણે ગણિતમાં પણ શું લઈએ છીએ? હવાની માત્રા, એટલે કે નળાકારમાં હવાની માત્રા કેટલી છે તો એને આપણે શેના વડે માપીએ છીએ? વી વડે। એટલે લખવું જોઈએ, ધારો કે નળાકારમાં હવાની માત્રા વી છે। હવે શરૂઆતમાં જ હવા નળાકારની માત્રા વી છે, એટલે આ શ્રેણીની શરૂઆતમાં જ હવાની માત્રા જો વી હોય તો વી ને શું કહેવાય? પ્રથમ પદ। એટલે શું કહેવાય? A1 બરાબર વી। શું કહેવાય? A1 બરાબર વી। આવું લખવાની જરૂર નથી, પણ આ તમને ખાલી સમજાવવા માટે કે શ્રેણીનું અહીંયા તમે હવાની શરૂઆતમાં નળાકારમાં જેટલી હવાની માત્રા હતી એને કહેવાય શ્રેણીનું પ્રથમ પદ, એટલે A1 બરાબર શું લખાય? વી। હવે આપણને શું કીધું છે કે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ શું કાઢે છે? બહાર કાઢે છે। અહીંયા ધારી લેવાનું કે ધારો કે નળાકારમાં હવાની માત્રા વી હતી, હવે જો પ્રથમ વખત તમે પંપ જોડશો, પ્રથમ વખત તમે નળાકારની સાથે પંપ જોડશો એટલે નળાકારમાં જેટલી હવા બાકી હતી એનો ચોથો ભાગ બહાર કાઢશે। તો નળાકારમાં હવા કેટલી હતી? વી। નળાકારમાં હવા હતી વી, એમાંથી બાદ કેટલી કરશો? તો 1/4। આ ચોથો ભાગ ખરી, પણ ચોથો ભાગ કોનો? તો નળાકારમાં જેટલી હવા હતી એનો। તો નળાકારમાં હવા કેટલી? એટલે બાકી રહેલી, જો ધ્યાનથી જ વાંચો, દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો ચોથો ભાગ। તો બાકી એટલે નવા શરૂઆતમાં તો કુલ હવા જેટલી જ હવા હશે, તો કુલ હવા કેટલી હતી? વી જેટલી। તો કુલ હવાનો ચોથો ભાગ એટલે 1/4। ચલો વી 1 ગુણ્યા વી એટલે કેટલા કહેવાય? વી એના છેદમાં 4। આ બંને ડાયરેક્ટ બાદબાકી થઈ ના શકે એટલે 4 લસા લઈ લો, તો 4 ગુણ્યા વી એટલે 4v માઈનસ વી છેદમાં કેટલા આવશે? 4। 4v માંથી 1v જાય તો 3v છેદમાં 4। તો આને હું બીજા સ્વરૂપે લખું તો આવું પણ લખી શકું કે 3/4v, કારણ કે v નો ગુણાકાર તો અંશ જોડે કરો એટલે 3/4। આ જવાબ લખો કે આ જવાબ લખો, બંને જવાબ કેવા છે? સરખા જ છે। તો આ તમને શું મળી ગયું? શ્રેણીનું બીજું પદ, એટલે A2 બરાબર 3/4 ગુણ્યા v। એવી જ રીતના આપણે બીજી વખત હવે પંપ જોડશો, તમે બીજી વખત જ્યારે પંપ જોડશો તો બીજી વખત પંપ જોડો એટલે હવે એક વખત જોડ્યા બાદ નળાકારમાં હવા કેટલી વધી હશે? તો 3/4 ગુણ્યા v, એટલે કે 3v/4 જેટલી હવા વધી હશે। તો હું અહીંયા લખી દઉં છું 3v/4 આટલી હવા વધી હશે, અને જેટલી હવા વધી છે એનો ચોથો ભાગ શું કાઢવાનો છે? બહાર। એટલે કે 1/4 ચોથો ભાગ તો બહાર નીકળશે જ, પણ કોનો? જે બાકી રહી છે હવા એનો। અહીંયા કુલ શરૂઆતમાં હવા વી હતી તો વી નો ચોથો ભાગ બહાર કાઢ્યો, અહીંયા હવે હવા વધી છે 3/4 ગુણ્યા વી, તો એનો ચોથો ભાગ શું નીકળશે? બહાર। એટલે કે 3v/4। ચલો 3v/4 માઈનસ 3v ગુણ્યા 1 એટલે 3v, છેદ અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, ચોકું ચોકું 16।
ચલો હવે અહીંયા 4 અને 16 નો લસા લેશો તો 4 અને 16 નો લસા કેટલો આવશે 64. તો 64 જો લસા આવતો હોય તો એ તમારું કેવું કહેવાય ખોટું. કેમ? કારણ કે 4 અને 16 નો મોટા ભાગના વિદ્યાર્થી આવું કરતા કે 4 અને 16 નો ગુણાકાર કરી નાખે, પણ એવું ના કરાય. લસા લો એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, એટલે કે બંનેના ઘડિયામાં જે સંખ્યા પેલા આવે એ લસા કહેવાય. જેમ કે 4 ના 16 ના ઘડિયામાં 4 ના આવે, પણ 4 ના ઘડિયામાં 16 આવે, ચોખ્ખું ચોખ્ખું 16. એટલે કે 4 અને 16 નો લસા કેટલો આવશે 64 નહીં આવે, કેટલો આવશે 16. તો 16 અહીંયા તમારે ઉપર નીચે લાવવા હોય તો કેટલા વડે છેદને ગુણવા પડે 4 વડે. તો જેટલાને છેદ વડે ગુણવા પડે એટલાને અંશ વડે ગુણવા પડે. તો 4 તરી 12 ચોખ્ખું ચોખ્ખું 16 માઈનસ 3 ના છેદમાં 16. હેલો 12 માઈનસ 16, 12 છેદમાં 16 માઈનસ 3 ના છેદમાં 16. હવે બંનેના છેદ સરખા છે તો લખાય કેટલી વાર? એક વાર. અંશની થઈ જશે બાદબાકી. તો 12v માઈનસ 3v. તો 12v માંથી 3v જાય તો કેટલા બનશે? 9v છેદમાં 16. આવું બન્યું. તો જેમ અહીંયા 3v ના છેદમાં 4 હતા તો આપણે આવું સ્વરૂપ બનાવ્યું હતું, તો અહીંયા પણ આપણે આવું સ્વરૂપ બનાવી શકીએ ને. તો અહીંયા આપણે આ સ્વરૂપ બનાવવું હોય તો શું બનશે? તો 9 છેદમાં 16 ગુણ્યા v આવું સ્વરૂપ બનશે. તો 9 અને 16 જો બંનેનું વર્ગમૂળ નીકળે છે. તો 9 અને 16 બંનેનું વર્ગમૂળ નીકળે તો 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. એટલે કે અહીંયા ઉપર 2 ઘાત કરો ને તઈ 9 અને 16 અહીંયા બનશે. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. તો હું આ સ્વરૂપને આવી રીતે પણ લખી શકું. હું ઘાત સ્વરૂપે એટલે ફેરવું છું કે જેથી કરીને તમને ખબર પડે કે બીજી ગણતરી ના કરવી હોય તો ડાયરેક્ટ પદ ઉપરથી પણ કઈ રીતે સમાંતર શ્રેણી છે કે નહીં ઓળખવું હોય તો ખ્યાલ આવીએ ડાયરેક્ટ આવા પદ ઉપરથી. બાકી હું તમને આગળ તો શીખવાડીશ કે બંનેના તફાવતમાં શું ફરક છે. એટલે કે તમે A2 ને આ જવાબ રાખશો ને તોય ચાલશે, અને આ જવાબ રાખશો, સોરી A3 છે, A3 ને આ જવાબ રાખશો તોય ચાલશે ને આ જવાબ રાખશો તોય ચાલશે. પણ આ હું તમને એટલે ફેરવું છું કે ડાયરેક્ટ પદ ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે સમાંતર શ્રેણી છે કે નથી. ચલો હવે આપણે જોઈએ ત્રીજી વખત. જો ત્રીજી વખત પંપ જોડવામાં આવે તો ત્રીજી વખત પંપ જ્યારે જોડવામાં આવે ત્યારે હવા કેટલી હતી? 9v ના છેદમાં 16 હવા હતી. તો 9v છેદમાં 16 એમાંથી બાદ કેટલી કરશો? 1 ના છેદમાં 4. પણ 1 ના છેદમાં 4 હવા છે એ ચોથો ભાગ કોનો હતો? બાકી રહેલી હવાનો. તો બાકી રહેલી હવા કેટલી? 9v છેદમાં 16. ચલો તો 9v છેદમાં 16 માઈનસ 9v એકા 9v 16 ચોક 64. ચલો બંનેનું ઉપર નીચે કેટલા વડે ગુણશો? 16 અને 64 નો લસા. તો 64 ના ઘડિયામાં 16 ના આવે, પણ 16 ના ઘડિયામાં 64 આવે. તો અહીંયા 16 ના ઘડિયામાં 64 આવે તો કેટલા વડે ગુણવા પડે? તો 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48, 16 ચોક 64. તો ઉપર નીચે 4 4 વડે ગુણો તો 9 ચોક 36v 16 ચોક 64 માઈનસ 9v ના છેદમાં 64. ચલો બંનેનો છેદ સરખો લખાય એક વાર, અંશની થઈ જશે બાદબાકી. ચલો 36v માંથી 9v જાય તો 27v upon 64. આને પણ આપણે આવા સ્વરૂપમાં ફેરવી દઈએ. આ લખો તો પણ ચાલે, A3 ને તમે આ લખો તો પણ ચાલે. આ તમારું શ્રેણીનું ચોથું પદ જ કહેવાય. પણ જો તમારે આવી રીતે નથી લખવું, તમારે અલગ સ્વરૂપે એટલે કે તમારે પદ ઉપરથી ડાયરેક્ટ શ્રેણી છે કે નહીં ઓળખવું હોય તો બીજી રીતે બી શીખવાડો કે હવે ગણતરી શું કરવાની. તો 27 અને 64 નું જો ઘનમૂળ નીકળે. 27 નું ઘનમૂળ 3, 64 નું ઘનમૂળ 4, 3 નો ઘન 27 થાય, 4 નો ઘન 64 થાય. એટલે બંનેનું શું કાઢ્યું? ઘનમૂળ. તો ઉપર શું કરી દેવાનો? ઘન અને ગુણ્યા v. એટલે કે ચોથું પદ તમે આવી રીતે પણ લખી શકો. એટલે હવે જો તમારી પાસે જે શ્રેણી બની ને એ શ્રેણીના પદ કયા કયા બન્યા? તો પહેલું પદ છે v, બીજું પદ છે 3 ના છેદમાં 4 ગુણ્યા v. બીજું પદ જો તમે આ પ્રમાણે જુઓ તો 3 ના છેદમાં 4 નો વર્ગ ગુણ્યા v.
ચોથું પદ તમે જુઓ તો 3/4 ની 4 ઘાત ગુણ્યા v આવા પદ મળે એટલે કે અહીંયા v હતો 3/4 v થયા 3/4 નો વર્ગ ગુણ્યા v થયો 3/4 ની 3 ઘાત ગુણ્યા v થયા એટલે કે ઉત્તરોત્તર ઘાતમાં અહીંયા 0 ઘાત અહીંયા 1 ઘાત અહીંયા 2 ઘાત અહીંયા 3 ઘાત એટલે કે ક્રમિક પદોમાં ઉમેરાતું નથી શું થાય છે ઘાતોમાં વધારો એટલે કે ગણા થાય છે તો સમાંતર શ્રેણીમાં શું થતું એક નિશ્ચિત સંખ્યા ઉમેરાતી આપણે વ્યાખ્યા પ્રમાણે શું શીખ્યા હતા કે કોઈ પણ પદમાં પ્રથમ પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરાતી હોય ને આગળનું પદ મળે તો એને સમાંતર શ્રેણી કહેવાય અહીંયા જો નિશ્ચિત સંખ્યા ઉમેરાતી નથી અહીંયા તો નિશ્ચિત સંખ્યા ગણું થાય ગણું એટલે ઘાતમાં વધારો થાય એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય નહીં એટલે પદ ઉપરથી ખબર પડી જાય એટલે કે પહેલું પદ v હતું બીજું પદ 3/4 v ત્રીજું પદ 3/4 નો વર્ગ ગુણ્યા v ચોથું પદ 3/4 ની 3 ઘાત ગુણ્યા v એટલે કે અહીંયા ઉત્તરોત્તર ઘાતમાં વધારો થાય છે માટે આ સમાંતર શ્રેણી નથી અને છતાં પણ આપણે જેમ આગળના બે પ્રશ્ન પહેલો અને ત્રીજો ગણ્યા હતા એ પ્રમાણે જો ચેક કરવું હોય તો એ પ્રમાણે પણ કરી શકીએ એટલે કે બંને કોઈ પણ સમાંતર શ્રેણી આપણે જે મેળવી છે એનો સામાન્ય તફાવત તમારે ચેક કરી લેવાનો જો સામાન્ય તફાવત સરખો આવશે તો સમાંતર શ્રેણી છે નહીંતર સમાંતર શ્રેણી નથી એટલે કે ક્રમિક બે પદનો સામાન્ય તફાવત ચેક કરવાનો તો d નું સૂત્ર આપણે શું શીખ્યા હતા a2 - a1 તો a2 ની કિંમત 3/4 એટલે કે 3v/4 અને v1 ની કિંમત કેટલી છે v તો 4 લસા લો તો 3v 4 એકા 4 એટલે 4v/4 પ્લસ માઈનસ માઈનસ 4v માંથી 3v જાય એટલે -v/4 અને d ની કિંમત કેટલી મળી -v/4 એટલે પ્રથમ ક્રમિક બે પદનો તફાવત મળ્યો -v/4 એવી જ રીતના આપણે એના પછીના ક્રમિક બે પદ જોઈએ તો d બરાબર d નું બીજું સૂત્ર બનાવવું તો શું બનશે a3 - a2 પણ બને ને એ પણ બે ક્રમિક પદ છે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો ત્રીજું પદ શું છે તો ત્રીજું પદ હું અત્યારે 9v/16 લઉં છું આ નથી લેતો ઘાત વાળો નથી લેતો 9v/16 અને બીજું પદ છે 3/4 ગુણ્યા v એટલે કે 9v/16 માઈનસ અહીંયા કેટલા આવશે 3v/4 તો 16 અને 4 નો લસા કેટલો આવશે 16 તો 9v માઈનસ ચોકું 16 4 તારી 12 એટલે કે 12v અહીંયા છેદમાં 16 છે એમને અને અહીંયા ચોકું 16 હવે બંનેના છેદ સરખા લખાય એકવાર એટલે કે 9v - 12v તો પ્લસ માઈનસ માઈનસ 12 માંથી 9 જાય એટલે બનશે -3v/16 તો d ની કિંમત કેટલી બની -3v/16 તો અહીંયા d ની કિંમત મળી -v/4 અહીંયા d ની કિંમત મળી -3v/4 એટલે કે a2 - a1 not equal to a3 - a2 એટલે કે આ શ્રેણીના ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સરખો રહેતો નથી અહીંયા પણ d નું મૂલ્ય જેટલું હતું એટલું જ અહીંયા d નું મૂલ્ય આવતું નથી માટે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી એટલે અહીંયા લખવાનું આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી चलो विद्यार्थी मित्रों આપણે ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 4 માં શું કીધું છે કે 8% ના વાર્ષિક ચક્રવૃદ્ધિના દરથી શરૂઆતની રકમ 10000 રૂપિયા મૂકેલી હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ ની શ્રેણી આપણે બનાવવાની છે એટલે દર વર્ષે કેટલી ખાતામાં રકમ જમા રહેશે એ આપણે જણાવવાનું છે તો સૌથી પહેલા તો વિચારો કે આપણે ચક્રવૃદ્ધિ ચેપ્ટર છે ને ધોરણ 8 માં શીખી ગયા હતા અને ધોરણ 8 માં લગભગ હોશિયાર વિદ્યાર્થીઓને તો સૂત્ર યાદ હશે પણ જે વિદ્યાર્થીઓ આપણે સારા એવા છે જેને ઘણું સારું આવડતું હોય એ વિદ્યાર્થીઓને થોડું ભૂલાઈ ગયું હશે તો એ વિદ્યાર્થીઓનું પહેલા તો સૂત્ર યાદ કરાવી દઉં કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું હતું તો a બરાબર p કૌંસમાં 1 + r છેદમાં 100 અને કૌંસની ઉપર આપણે n ઘાત લખતા હતા એટલે કે રેસ ટુ n બોલતા હતા એટલે a = p
ઇન્ટુ 1 પ્લસ આર અપોન 100 રેસ ટુ n. તેમાં એ એટલે આપણે કહેતા હતા વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે બાળકો ખબર પડે ને, વ્યાજ મુદ્દલ એટલે શું કહેવાય? મુદ્દલ વત્તા વ્યાજ. એટલે મુદ્દલ અને વ્યાજ બંનેનો જે સરવાળો કરો અને જે રકમ મળે એને કહેવાય વ્યાજ મુદ્દલ. p ને આપણે દર્શાવતા હતા મુદ્દલ વડે, એટલે શરૂઆતની થાપણ. r એટલે વ્યાજનો દર અને n એટલે આવશે મુદ્દત, કેટલા સમય માટે આપ્યા, મુદ્દત. ખ્યાલ આવ્યો? હવે બધાને અહીંયા થોડું થોડું યાદ આવ્યું હશે કે ના આવું ભણ્યા હતા ને? તો જોઈ લો એકવાર સૂત્ર. આપણે આ સૂત્રથી જ આપણે આગળ આ શ્રેણી જોવાની છે. એટલે કે આપણે આ શ્રેણી માટે શું કીધું છે કે શ્રેણી માટે એવું કીધું છે કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે શરૂઆતમાં ₹10,000 મૂકવામાં આવે છે. તો દર વર્ષે બેંકમાં જમા થતી રકમની શ્રેણી બનાવવાની છે. તો સૌથી પહેલા તો જોઈએ કે p કેટલા છે. તો p છે એટલે શરૂઆતમાં કેટલા રૂપિયા મૂકો છો એ એટલે કે કેટલા કહેવાય? 10,000. r એટલે કહેવાય વ્યાજનો દર એટલે 8%. તો આપણે શરૂઆતમાં ગણતરી કરીએ પ્રથમ વર્ષના અંતે. ચલો, પ્રથમ વર્ષના અંતે કેટલી રકમ મળશે? તો પ્રથમ વર્ષ માટે વર્ષની સંખ્યા કેટલી કહેવાય? એક જ કહેવાય. પ્રથમ વર્ષ તો એક જ વર્ષ હોય. એટલે કે સૂત્ર મૂકીએ તો a બરાબર p કૌંસમાં 1 પ્લસ r છેદમાં 100 અને રેશિયો કેટલા આવશે? n. તો p ની જગ્યાએ કેટલા મૂકશો? 10,000. 1 પ્લસ r ની જગ્યાએ કેટલા મૂકશો? 8 છેદમાં કેટલા બનશે? 100 અને ઉપર એક ઘાત લખો કે ના લખો કોઈ ફરક પડશે નહીં. તો 10,000 1 વત્તા 8 ના છેદમાં 100 એટલે આને લખાય 0.08. કારણ કે છેદમાં 2 મીંડા જાય ને તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા થઈ જાય? 2. દશાંશ સ્વરૂપે 8 ના છેદમાં 100 ને લખાય છે 0.08. સરવાળો કરી દો તો 10,000 ગુણ્યા 1.08 આટલી થાપણ પડી હશે. અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી. એટલે કે પહેલા વર્ષના અંતે કુલ તમારી પાસે વ્યાજ મુદ્દલ કેટલું હશે? 1,000 ગુણ્યા 1.08. હવે આપણે ગણતરી કરીએ બીજા વર્ષના અંતે. બીજા વર્ષના અંતે એટલે કે કુલ વર્ષ કેટલા થઈ ગયા છે? બીજા વર્ષના અંતે કેટલી થાપણ હશે? તો પહેલું વર્ષ આખું, બીજું વર્ષ આખું. એટલે અહીંયા કુલ બીજા વર્ષના અંતે રકમ હશે એમાં બે વર્ષની હશે ને, તો n બરાબર કેટલા લખાય? 2 લખાય. એટલે કે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r છેદમાં 100 રેસ ટુ n. p ની જગ્યાએ કેટલા આવશે? 10,000. 1 પ્લસ r ની જગ્યાએ કેટલા આવશે? 8 છેદમાં 100 અને n ની જગ્યાએ કેટલા આવશે? તો 2. બીજા વર્ષના અંતે એટલે કુલ વર્ષ કેટલા થઈ ગયા? 2. એટલે કે 10,000 1 વત્તા 8 ના છેદમાં 100 એટલે 0.08. ઉપર 2 ઘાત તો લખવાની. એટલે કે 10,000 1 વત્તા 0.8 એટલે 1.08 ની ઉપર કેટલી ઘાત આવી? 2 ઘાત. એટલે બીજા વર્ષને આપણે શું કહીશું? A2. આમ તો બીજા વર્ષનું વ્યાજ મુદ્દલ જેને આપણે શું કહેવાય? A2 અને આને શું કહેવાય? A1. એટલે કે આ શ્રેણીનું બીજું પદ શું મળ્યું? 10,000 ગુણ્યા 1.08 ની ઉપર કેટલી ઘાત આવી? 2 ઘાત. ચલો, એવી રીતના ત્રીજા વર્ષના અંતે તો a બરાબર p કૌંસમાં 1 પ્લસ r છેદમાં 100 અને ઉપર કેટલી ઘાત આવશે? n. p ની જગ્યાએ કેટલા મૂકશો? 10,000. 1 પ્લસ r ની જગ્યાએ કેટલા મૂકશો તમે? 8 છેદમાં 100 અને ઉપર ઘાત કેટલી આવશે? n. એટલે ત્રીજા વર્ષની ગણતરી છે એટલે 3 વર્ષ પૂરા આવશે. ચલો, 10,000 100 એકા આમ તો એ કરવા જરૂર નહીં. 1 વત્તા 8 ના છેદમાં 100 એટલે 0.08 ની ઉપર કેટલી ઘાત? 3 ઘાત. એટલે 10,000 1 વત્તા 0.8 એટલે 1.08 ની ઉપર કેટલી ઘાત જોવાની? 3 ઘાત. એટલે કે આ ત્રીજા વર્ષના અંતે આપણી પાસે કુલ વ્યાજ મુદ્દલ આટલું હશે. એટલે ત્રીજા વર્ષનું પદ એટલે આપણે શું કહીશું? ત્રીજું પદ શ્રેણીનું કહીશું. એટલે આવી રીતના આપણી પાસે શ્રેણી શું બની? તો શ્રેણી કંઈક આવી બને છે.
પહેલા આપણી પાસે રૂપિયા કેટલા થાય છે તો 10,000 ગુણ્યા 0.08 સોરી 1.08 આવું પહેલા વર્ષના અંતે આપણને વ્યાજ મુદ્દલ મળે છે. પછી બીજા વર્ષના અંતે શું મળે છે તો 10,000 1.08 ની ઉપર 2 ઘાત. ત્રીજા વર્ષના અંતે 10,000 1.08 ની ઉપર કેટલી ઘાત 3 ઘાત. એટલે કે આના આગલા દાખલામાં એમ આગળ તમે જેમ જેમ ગણતરી કરતા જશો એમ તમને આગળના પદ મળતા જશે. આના આગળના દાખલામાં મેં તમને કીધું હતું કે સમાંતર શ્રેણી ક્યારે કહેવાય કે કોઈ એક નિશ્ચિત સંખ્યા ઉમેરાતી હોય. પણ અહીંયા તો શું થાય છે જો 1.08 અહીંયા 1.08 ની 2 ઘાત અહીંયા 1.08 ની 3 ઘાત એટલે કે ઉત્તરોત્તર ઘાતમાં શું થાય છે વધારો થાય છે. એટલે કે સંખ્યા નથી ઉમેરાતી ઘાત ઉમેરાય છે. તો ઘાત ઉમેરાતી હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય નહીં. અને છતાં પણ જો તમારે ચકાસવું હોય તો ચકાસી લેવાનું. આપણી પાસે સૂત્ર આવડે જ ને બધાને કે d બરાબર શું લખતા હતા a2 a1. તો a2 કેટલા છે તો 10,000 ગુણ્યા 1.08 ની 2 ઘાત માઈનસ 10,000 ગુણ્યા 1.08. આ એક પદ છે અને એક પદ આ અને વચ્ચે નિશાની કઈ છે માઈનસ. તો બંનેમાંથી કોમન કેટલા સરખું કેટલું નીકળશે તો 10,000 10,000 અહીંયા 1.08 ની 2 ઘાત અહીંયા 1.08 ની 1 ઘાત. તો કોમન નીકળશે 10,000 ગુણ્યા 1.08. તો અહીંયા શું વધ્યું 1.08 એટલે 2 ઘાત હતી એમાંથી 1 ઘાત બહાર નીકળી ગઈ તો 1 ઘાત અંદર વધી. અહીંયા તો બધું જ બહાર નીકળી ગયું તો શું આવશે -1. તો અહીંયા વધ્યો શું d બરાબર આગળ ગણતરી કરવા નથી ખાલી આંકડા સ્વરૂપે મૂકી દેશો તો પણ ચાલશે. 1.08 10,000 ના 10,000 1.08 ના 1.08 1.08 માંથી 1 જાય એટલે 0.08. આવો આપણને d મળ્યો. ગુણાકાર કરવાની અહીંયા જરૂર નથી અને કરો તોય કોઈ ખોટું પડી શકે નહીં. એટલે એક d મેળવી લીધો એક ક્રમિક બે પદનો તફાવત કાઢી d મેળવ્યો. હવે પછીનો ફરીથી d મેળવવા માટે શું કરશો આગળના બે ક્રમિક પદ લઈશું એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. તો ત્રીજું પદ શું છે તો 10,000 ગુણ્યા 1.08 ની 3 ઘાત માઈનસ 10,000 ગુણ્યા 1.08 ની 2 ઘાત. આવું પદ છે. ચલો તો બંનેમાંથી કોમન કેટલા નીકળશે તો બંનેમાંથી પહેલા તો કોમન નીકળશે 10,000 પછી 1.08 ની 3 ઘાત 1.08 ની 2 ઘાત એટલે 1 ગુણ્યા 1.08 ની 2 ઘાત કોમન નીકળશે. તો અહીંયા વધશે શું 1.08. અહીંયા કઈ બધું જ કોમન નીકળી ગયું તો કઈ ના વધે એટલે -1. તો 10,000 1.08 ની 2 ઘાત અહીંયા આવશે 0.08. એટલે કે જો આનો d શું મળ્યો 10,000 ગુણ્યા 1.08 ની 2 ઘાત ગુણ્યા 0.08. આનો d મળ્યો 10,000 ગુણ્યા 1.08 ની 1.08 ગુણ્યા 0.08. એટલે કે અહીંયા 1.08 છે ત્યારે અહીંયા 1.08 નો શું બને છે વર્ગ. એટલે કે આ બંને ક્રમિક પદોનો તફાવત સરખો રહેતો નથી. તો અહીંયા જેમ આપણે લખીએ છીએ એ રીતે શું લખી શકો તમે કે અહીં a2 a1 not equal to a3 minus a2 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી.